जायाणं नमो लोये सव्वसाऊणं एषु पञ्चनमुक्कारो अव्वपावप्पणासनो मंगलानं च सव्वेसिं पदमं हवै मंगलम् आदिमं पृथिवीनाथ आदिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्वामी नमस्तुमः। अपना આજના સ્વાધ્યાયનું મંગલાચરણ સકલાર હસ્તની અંદર જે એક એક ગાથા આપણે આગળ લઈ જઈએ છીએ. પહેલા તીર્થંકર ભગવાન આદિનાથનું આ મંગલાચરણ, ઋષભદેવ ભગવાનનું આ મંગલાચરણ. 24 તીર્થંકરોમાં પહેલા ઋષભ યોગસ્ત્રની મંત્ર ગાથામાં જે પહેલા ઋષભમજીયંચ વંદે અને મોટી શાંતિ બૃહદ શાંતિમાં પણ જે પહેલા ઋષભ અજીત સંભવ અભિનંદન. આ જે ઋષભ એનો અર્થ છે સુપ્રીમ, જે કોઈ સર્વશ્રેષ્ઠ છે, જેનાથી આ ત્રણ વિશ્વમાં ત્રણ કાળમાં અધિક કોઈ નથી. મેં આગલા સ્વાધ્યાયમાં ગયા વર્ષે જેમ કહ્યું હતું એમ આ 24 તીર્થંકરોના નામ તો છે, પરંતુ આ 24 વિશેષણ પણ છે. ઋષભ એ છે જે સુપ્રીમ છે, સુપ્રીમ એવા એ તીર્થંકર પરમાત્મા, એવું એ અર્હત તત્વ, અજીત, ઇનવિન્સિબલ, કોઈ એને જીતી ન શકે, કોઈ જીતી ન શકે. ગમે એટલા પ્રયત્નથી જીતાય નહીં એવા સંભવ, અસંભવને સંભવ બનાવે. ઇમ્પોસિબલ એવું એમને માટે આ ત્રણ વિશ્વમાં ત્રણ કાળમાં કઈ નથી. સંભવ સુખને જે ઉત્પન્ન કરે એ સંભવ વિશેષણો છે. 24 વર્ધમાન, એકદમ જે વર્ધમાન છે, વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય. આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઆલિટી તમે જો એક વાર પ્રાપ્ત કરો વધતી જાય, બિલકુલ વધતી જાય. 24 વિશેષણો છે. કોના? સગળા રસ પ્રતિષ્ઠાનો મારહંત્યમ સવિતસ્મય. આરહંત્ય તત્વનું અમે ધ્યાન કરીએ છીએ. આરહંત્યના વિશેષણ જેટલા તીર્થંકરોના નામો છે, શ્રીમંદર, યુગમંદર, બાહુ, સુબાહુ, જ્યાં જ્યાં જેટલા તીર્થંકરો થઈ ગયા છે અત્યારે અને ભવિષ્યમાં થશે, આરહંત્યના વિશેષણ એ વિશેષ એ બતાવે છે આપણને કે આ કયું તત્વ છે. એટલે કોના વિશેષણ છે? હું જયારે યોગસ્થ ગણું છું, વૃષભમજીયંચ વંદે પાસમ ત વર્ધમાનંચ, જેનું ધ્યાન કરું છું, યા 24 કોના વિશે? મારા વિશેષણ, તમારા વિશેષણ. મારી અને તમારી અંદર જે પરમ તત્વ, ઉજ્જવળ એવું જે પરમ તત્વ ભરેલું છે, આવું છે, એ આવું છે. આપણે પહેલી ગાથાનો ભાવાર્થ જોઈએ. આદિમમ પૃથ્વીનાથ. કેવા છો તમે? આદિમમ કરતાકાળની અંદર અવસર પીઢીમાં, આ અવસર પીઢીમાં તમે પહેલા રાજા બન્યા, ઋષભદેવ રાજા. ત્યાં સુધી રાજાની કંસત હતી, યુગલેકો હતા. આદિમમ નિષ્પરિગ્રહ, રાજા તમે બન્યા અને સાધુ પણ તમે બન્યા. સર્વ કઈ તમે અંગીકાર કર્યો અને સર્વ કઈ છોડ્યું. આદિમમ નિષ્પરિગ્રહ.
મેં તમને કહ્યું હોય એ તમે ભૂલશો નહીં, કૃપા કરીને નહીં ભૂલતા. હું ફરી ફરીને તમને યાદ કરું છું. આપણે સ્વાધ્યાય માટે અહીંયા ભેગા થઈએ છીએ, એ તમે વાત ભૂલતા નહીં. એ વાત ભૂલવા જેવી નથી. તો સ્વાધ્યાય માટે થઈએ છીએ તો મારી યાદ શું રાખવાની? એ યાદ રાખવાનું છે કે પ્રત્યેક ગાથાની અંદર પ્રક્રિયા ભરેલી છે. આ તમામ પૃથ્વી ના હતા, હું આ પૃથ્વીનો રાજા બની, તમે આ પૃથ્વીના રાજા બનાવ્યું. શબ્દ હું મારી આ પૃથ્વીનો રાજા બનવા. પૃથ્વી છે રાજા. કોણ છે? આત્મા એ રાજા છે. આત્મા એ રાજા છે. રાજા રાણી ગુલામ પણ પાના રમીએ તે વખતે આવે છે તો રાજા આત્મા છે અને રાણી મારી સમેત બુદ્ધિ છે, આપણી દરેકની. અહીંયા બહેનો અને ભાઈઓનો ભેદ નહીં જોતા તમે. બહેનો પણ અંદર આત્મ તત્વ એ રાજા છે. બહેનો પણ એ સમજે કે અમારામાં રહેલું મારું આત્મ તત્વ રાજા છે. સમેત બુદ્ધિ અંદર રાણી છે અને મને ગુલામ છે. મને ગુલામ છે અને એકો એ માટે મૂકવામાં આવ્યો કે સુપ્રીમ ને બતાવે કે બાકીના 13 પાના એકાને અનુસરે. એટલે એની મોટામાં મોટી વેલ્યુ છે. દૂરી કરતા તીરી વધારે ભારે, ચોથો વધારે ભારે, તો એકો કરતા દૂરી વધારે ભારે હોવી જોઈએ. બિંદીપાના પાનામાં તત્વજ્ઞાન થયું. ભારે તત્વજ્ઞાન. ક્યાં તત્વજ્ઞાન નથી? તમને દ્રષ્ટિ ખુલી ગયા પછી તમને સર્વત્ર તત્વજ્ઞાન દેખાય. સર્વત્ર. એનું નામ તમને દ્રષ્ટિ છે. તમારી આંખ ખુલી જાય. ન ખુલી હોય તમે એનો શોક નહીં કરતા, તમે એનો રંજ નહીં કરતા. તમે એક વિચાર કરજો કે એક દાડો તમારી આંખ ઉગડશે, એ ઉઘડી જશે. તો અહીંયા એ કહ્યું છે આદિમમ પૃથ્વીના, તો હું આ પૃથ્વીનો રાજા બનું. અને રાજા બનું અને હું સાધુ પણ બનું. આમાંની એક વસ્તુ ગ્રહણ કરું. એનો માલિક હું છું. મારી આંખ મારો હુકમ હોય તો જુએ, નહીં તો ન જુએ. મારી જીભ મારો હુકમ હોય તો બોલે, નહીં તો ન બોલે. મારા પગ મારો હુકમ હોય તો ચાલે, નહીં તો બંધ થઈ ગયા ચાલતા. મન તો ગુલામ છે. એ તો છે તમે બુદ્ધિની પાછળ છે, રાણીની પાછળ છે ગુલામ. આદિમમ પૃથ્વીના અને અને સાધુ બન્યું. બધું છોડ્યું. બધું. આ રાજ્ય પણ છોડી દો. આ રાજ્ય મારું ને. કિરણભાઈ નામ પણ કિરણભાઈ નું નામ પણ છોડી દો. સાધુ બનું તો નામ છૂટી જાય. એને નામ છૂટી જાય, ઉંમર છૂટી જાય. પછી ઉંમર મેં દીક્ષા લીધી ત્યારનું તત્વ જ્ઞાન એ પાછળ તમે તત્વમાં જજો. મને તમારું ધ્યાન સાધારના તત્વ ઉપર દોરવું છે. મેં કહ્યું છે જે 3 અઠવાડિયાનો અહીંયા આપણે હમણાં સ્વાધ્યાય કરશું. 4 અઠવાડિયાનો 1 મહિનાનો કરવો છે આપણે. હું 1 અઠવાડિયું પછીથી આવીશ. પણ એ પહેલા આપણે પોતે જે વિચાર નવતત્વ, દંડક, લઘુસંગ્રહણી, કર્મગ્રંથ, તત્વાર્થ આપણે કથામાં જોવાય. મારી તમને વિનંતી એ છે તમે એ દર્શન કાઢો. તમારું એ દ્રષ્ટિ ખુલવી છે. ગુરુ મહારાજે મારી એ દ્રષ્ટિ ખોલવાની ભારે મથામણ કરી છે. કેટલી ખુલી છે કેટલી નથી ખુલી એ તો હું શું કહી શકું? એ તો અનુભવી મહાત્માઓ કહી શકે. પરંતુ એમને એ ખોલવા પ્રયત્ન કર્યો છે. એમને જે પ્રયત્ન કર્યો છે, એમને જે ચાવીઓ આપી, મને ચાવીઓ આપી દીધી છે. ગઈકાલે તમે કથાની યોગની વાત કરી. કથા હું એટલે કહું છું કે કથા દ્વારા આપણે કથાને પાર કરવી છે. બિયોન્ડ ઓફ ધ બિયોન્ડ. મારે અને તમારે કથાને ઓળંગી જવી છે. મહત્વની વાત આ છે. આ દિવાન નિષ્પરિગ્રહ. તમે પહેલા સાધુ હતા. તમે પહેલા સાધુની આર્કિટાઇપ કોઈ આપી હોય. સાધુ કેવા હોય? ઋષભદેવ જેવા હોય. રાજા કેવા હોય? ઋષભદેવ જેવા હોય. બસ એટલું નહીં. આદિમમ તીર્થનાથ. તમે પહેલા તીર્થંકર, તીર્થ સ્થાપ્યું. તમે તીર્થ સ્થાપ્યું તરી જવા માટે. રાજા એ છે કે પ્રજાનું રક્ષણ કરે. અને તમે સર્વ
જીવ માત્રનું રક્ષણ કરવા માટે, અરે રક્ષણ માત્ર નહીં, એમના ગંતવ્ય સ્થાન ઉપર એમને પહોંચાડવા માટે સાર થવા જેવી રીતે લઈ જાય. તમે એને કહ્યું ચલો બધા. ઋષભદેવે પોતાના પહેલા ધન સાર થવાના ભાવમાં તમે દર્શન જયારે પ્રાપ્ત કર્યું ત્યારે એને ઢંઢેરો પીટાડો. જેને કોઈને આવવું હોય મારી સાથે ચલો, વસંતપુર લઈ જવું. વસંતપુર એટલે હું મુંબઈમાં એમ કહું કે તમને ન્યુયોર્ક લઈ જવું છે નથી. વસંતપુર એટલે આત્માની વસંત જ્યાં ઉઘડે એ વસંતપુર. હું તમને મોક્ષમાં લઈ જઉં. વસંતપુર લઈ જવાની તો કથા છે. ઢંઢેરો પીટાડો. જેની પાસે ધન નહીં હોય એને હું ધન આપીશ. જે વૃદ્ધ હશે અને પોતે પોતાને નહીં સાચવી શકે એની હું રક્ષા કરીશ. જેને માલ અહીંયાથી વેચવો હશે એને હું ત્યાં વેચાવી આપીશ. જેને માલ ત્યાંથી ખરીદ કરવો હશે એને હું ખરીદ કરાવી આપીશ. તમારું બધું હું કરીશ. તમે ઋષભદેવ ની કથા તો જુઓ. ઋષભદેવ ના આગલા ભવોની અંદર તમે દર્શન પ્રાપ્ત થયું પહેલો ભાવ ચાવી છે. આ વર્તમાન સ્વામીની એ ચાવી છે. નૈસારના ભવથી તમે દર્શન કઈ રીતે ઉગડે ચાવી છે. તમે કથા જુઓ પણ કથા કઈ ચાવીથી ખુલે ચાવી બનશે. પ્રભુ તમે પહેલા તીર્થંકર આજમાં તીર્થનાથ છે. અને એવા ઋષભદેવ ભગવાનની અમે સ્તુતિ કરીએ, અમે નમસ્કાર કરીએ. તમે તો અમે જોડાઈએ છીએ. શબ્દાર્થ છે. આ શબ્દાર્થ છે. સર્વાર્થ સામાન્ય નથી. કોઈ સૂત્ર સામાન્ય નથી. હેમચંદ્રાચાર્ય લખેલું તો સકલારસ સામાન્ય ન હોય તો ભગવાન ભગવાન તો એ લખેલું નમોથુનમ અને યોગસ્થ આ ચીજો અર્યંત ચેયાય મને જય વિરાય એ આવી છે સામાન્ય હોય. અમે એની પાછળ જવાનો પ્રયત્ન કર્યો નથી. અમે એને ભેદવાનો પ્રયત્ન કર્યો ને. તમે કોઈ દાડો વિચાર, હું મિત્રોને ઘણી વાર પૂછું છું, કેટલા વખતે તમે કર્યો તો ઘણી વાર પૂછું છું કે અમે 42 વર્ષથી કરીએ, કોઈ કે 40 વર્ષથી, કોઈ કે 50 વર્ષથી. નયા મિત્રો છું એને પૂછું છું, અભિયા વસ્તિયા લેખિયા સંગાઈયા શાસ્ત્રકાર શું કરવા માંગે એની કહેવું છે. હીરાભાઈ સૂત્રમાં આવે છે જે કોઈ અભિયા વસ્તિયા લેખિયા સંગાઈયા સંજક્તિયા પરિયામિયા ચીલામિયા ઉચ્ચમિયા ક્યાં લઈ જાય છે. માફ કરજો, મેં વિચાર કર્યો ને. ખબર પોતાને માટેની છે ને. બીજા કેમ કરતા હું જયારે કોઈ સામે આંગળી કરું છું ને, 3 આંગળી મારી સામે થઈ. મને કોઈ સામે આંગળી કરવી બિલકુલ નથી કરતા. મને કોઈનો દોષ કાઢવો નથી. અમને અમારા મુનિ મહારાજો શીખવતા અમારા વડીલ બીજાનો દોષ તમે કાઢો, વિચાર તો શરૂ થઈ. બીજાનો દોષ આ જગતમાં દોષ મારો. આ જગતમાં મારો કર્મનો દોષ છે. મેં તમને ધનંતી ગાતા કઈ છે. આપણે સ્વાધ્યાયમાં આગળ જઈએ. મેં તમને ધનંતની ગાતા કઈ છે. સારું જે કઈ બને દેવગુરુ નો ઉપકાર માનવો, વડીલોનો ઉપકાર માનવો, પરમાત્માનો ઉપકાર માનવો, કોઈ સંમિત્ર નો ઉપકાર માનવો. સારું જે કઈ બને, ખરાબ જે કઈ બને, પ્રતિકૂળ જે કઈ બને, પોતાનો દોષ જોવો. બિલકુલ પોતાનો દોષ જોવો. તમને જયારે આ દોષ બીજાનો છે, તમારી પત્ની નો છે, અમારા દીકરાનો છે, મારા બાપ નો છે. હવે જો મિત્ર તો સમજો, દર્શનમાં તમને ક્યાં દોષ બીજાનો મિથ્યા તો તમે શું સમજ્યા? મિથ્યા તો હું શિવને અને વિષ્ણુને પગે લાગુ તો મિથ્યા તો લાગી જાય. જીનેશ્વરને પગે લાગુ તો તમે દર્શન આવી જાય. તમે દર્શન એટલું બધું સસ્તું છે, અમે સમજ્યા નથી. તમને દ્રષ્ટિની જે વ્યાખ્યા કરી છે શાસ્ત્રકારે, અવશ્ય મોક્ષે લઈ જાય. તમને દ્રષ્ટિની જે પ્રક્રિયા થઈ છે શાસ્ત્રકારે, અંદરની ગ્રંથિનો ભેદ થયા વિના, એટલે અંદરની ગ્રંથિનો ભેદ ન થાય, સ્પિરિચ્યુઅલ ઓપરેશન થયા વિના તમને દર્શન પ્રગટતું નથી. પ્રગટતું નથી. હું અને તમે ને કહી અમે તમે દર્શન થઈ ગયું. અમને તો છે જ, મને તમે દર્શન નથી. ભાષણો ઉપર ભાષણો પૂછીને બીજાને પરિસર કરાવવા છે. અરે તારા 9 પૂર્વ ભણ્યો હોઉં, સાધુ હોઉં,
કઈ ન હોય અવંતો કઈ વાત ભગવાને કહી. તમે જુઓ જન્ય છે ભગવાન વર્ધમાન સ્વામી આ જ કહી શકે, આ છે એ કહી શકે. હા, એના સિવાય કોઈ આ વાત કહે નથી. આટલું ઊંચું સત્ય, આટલું કડવું સત્ય, આટલું કડવું સત્ય કોઈ કહી ન શકે. આના અર્થોમાં ઊંડાણ ઘણું છે. અમે દિશાનો પ્રયત્ન કર્યો નથી. મને તમને એ સંકેત કરવો છે કે આમાં અર્થ ઘણા છે. પૃથ્વી જ્ઞાન માર્ગમાં જવા માટે પૃથ્વી તત્વની ધારણા સર્વપ્રથમ તમે પોતે બતાવી. પૃથ્વી તત્વની ધારણા છે આદિમમ પૃથ્વીના. માદિમમ નિષ્પરિગ્રહ આકાશ તત્વની અપરિગ્રહી હોવું. પરિપૂર્ણ અપરિગ્રહી કોઈ હોય તો અલોકાકાશ છે. આદિમમ તીર્થનાથન છે. તીર્થ તારે તે તીર્થ જેના વડે કિનારેથી એક કિનારેથી બીજી કિનારે જવાય એને તીર્થ કહે છે. જળની ધારણા, વાયુની ધારણા જેને કહેવામાં આવે છે શાસ્ત્રમાં. હેમચંદ્રાચાર્ય મહારાજે યોગ શાસ્ત્રમાં જે ધારણાઓ બતાવી, આ ત્રણ ઘણા અર્થ છે. બીજો ત્રીજો ચોથો લગાડો પૂરો થઈ જાય. રોહિણી એની જગ્યાએ રોહિણી એટલું રહે, એને ઉભા રહેવું પડે. આપણે જો આમાં જ જઈએ તો હું તમને સંકેત કહું છું. મને કેવું છે એ કેવું છે. તમે જે વખતે કોઈ ગાથા તમારી સામે હોય ને ત્યારે તમે કહેતા હો કે ભાઈ મને ખબર નથી. હું ઘણી વાર કહું છું કે ભાઈ મને ખબર નથી, સમજ્યા ને. અને શાસ્ત્રકારે આમાં ઘણું કીધું, આમાં ઘણું ભર્યું. મંગલાચરણ કરી અને આપણે રોહિણીની કથામાં આવી. વાસુપૂજ્ય સ્વામીની મગવા રાજાની દીકરી, વાસુપૂજ્ય સ્વામીની પૌત્ર દીકરાની દીકરી, જેને જે કુશલાનુબંધી પુણ્યનું પ્રતીક છે, જેને રુદન શું છે ખબર નથી, બિલકુલ ખબર નથી આ રુદન શું છે. અને કૃતમંગળ દેશના નાગપુરના રાજા નિતશોકના પુત્ર અશોકચંદ્ર સાથે એના લગ્ન. આશ્ચર્ય હતું અશોકચંદ્રને કે સ્વયંવરનો તિરસ્કાર કરનારો હું સ્વયંવરમાં પરણાય. મહાત્માને એ પ્રશ્ન પૂછ્યો. લોકપાળ સાતમી અટારીએથી ફેંકાઈ ગયો. એ બચી ગયેલો એ જેટલું આશ્ચર્ય છે એટલું મને ઇન્ડિવિડ્યુઅલ આશ્ચર્ય છે. એવું શું હતું એનામાં? એનું નામ સાંભળીને મને કે વાઇબ્રેશન થયું. એ નામ સાંભળીને જે વાઇબ્રેશન થાય ને, મેં તમને પ્રક્રિયાનું તમારું ધ્યાન ખેંચ્યું. તમે બેસીને કોઈ વાર જોજો. સામાન્ય દિવસોમાં તો ફુરસત કાઢવી મુશ્કેલ હોય છે અહીંયા, પણ કોઈ વાર શનિ રવિ કોઈ તમને મળે તો તમે બેસી 24 નામને જંજણી જોજો. તમે આમ અંદર ખૂબ મેન્ટલ પીસ ત્યારે કરવા જેવો આ પ્રયોગ છે કે તમને કોઈ વાઇબ્રેટ કરી દે. કોઈ ના ઋષભ, અજીત, સંભવ કોઈ વાઇબ્રેટ કરે છે. ભાવાંતરનો કોઈ સંબંધ તમને સમજાય. અનંત કાળની અંદર અનંત તીર્થંકરોને હું તમે મળ્યા પણ કેવલી ભગવાન હોય તો કઈ. પ્રભુ એક અદભુત સત્ય કહ્યું છે. નિરોધમાંથી બહાર નીકળેલા આ જીવો હે ગૌતમ અનંત અનંત સંબંધો પ્રત્યેક જીવે પ્રત્યેક જીવ સાથે કરે. પ્રત્યેક જીવે પ્રત્યેક જીવ સાથે કરે. એક કુટુંબેન મારી પત્ની આ ભાવમાં હતા, કોઈ ભાવમાં માતા પણ હશે, કોઈ ભાવમાં પિતા પણ હશે, કોઈ ભાવમાં પુત્ર પણ હશે, કોઈ ભાવમાં ભાઈ પણ હશે ને બહેન પણ હશે ને. ન જાણે શું નહીં હોય ને. કેટલી વાર અમે સન્મુખ જો રહ્યા તો પ્રેમનો સદભાવ ઉભો થાય. અમે વિમુખ જો રહ્યા
વેરાંતરાનો સંબંધ ઉભો થાય. ભૂતકાળમાં હું કોની સન્મુખ હતો અને કોનાથી વિમુખ હતો, મારા આજની વાત ભૂતકાળને જવા દો. આ ક્ષણથી આપણે વિચાર કરવો છે. આરાધના પ્રેક્ટિકલ અત્યારથી શરૂ થાય છે. જો હું જેની સન્મુખ હોઉં, આજે મને જે કોઈ પ્રિય છે એની પ્રત્યે ભાવ થાય છે, જોતા, વાત કરતા, યાદ કરતા, નામ આવતા ધર્મને માર્ગે હું એની પુષ્ટિ ઈચ્છું છું. ધર્મને માર્ગે હું એની પુષ્ટિ ઈચ્છું છું. મને ખબર છે ભગવાને રાગનો પણ ક્ષય કરવાનું કહ્યું છે, મને ખબર છે. તું પછી કિરણભાઈ તમે પુષ્ટિ કેમ ઈચ્છો છો? ભગવાને એક અદભુત વાત આપણને કહી છે કે દુશ્મનની અંદર તમારે જો જીતવું હોય દુશ્મનને તો ભેદ પડાવી નાખો. રાગ અને દ્વેષમાં તમે ભેદ પાડી દો. તમે પેલા દ્વેષને જડમૂળથી ખતમ કરો. લાકડાની ભારી હોય ને તો એ ભારી માટે તમે આખી ભારી લઈને ગમે તે મથામણ કરશો, નહીં દોડી શકો. વારી માંથી એક એક લાકડું લઈને તોડવા માંડે, આપણામાંથી કોઈ પણ તોડી શકે. તમારે ભેદ કરવો પડશે, વિવાદ પાડવો પડશે. ભગવાને અદભુત વાત કહી. મને એ કથા ફરીથી કહેવી નથી તમને, પણ એ વર્ષો પહેલા રાણકપુર જતા એ ગાળાવાળામાં સાથે ભૂમિયા તરીકે, રક્ષક તરીકે એ 8 વર્ષનો છોકરો હતો. મેં કીધું આ મારી સુરક્ષા કરવાનો હતી. રઘુવંશદાસ મહેતાજીએ કીધું કે કિરણભાઈ તમે આઠાના આપી દેજો. મેં કીધું કે મને નહીં જોઈએ, તો મને કે પેલી આપી દેશે આઠા. ના ના, નહીં તો મને 8 આનાનો વાંધો નથી, હું 1 રૂપિયો આપું એની. એ વખતે ચોરીની બીક બહુ હતી. એ વખતે 5 વાગ્યા પછી રાણકપુરની અંદરથી નીકળાતું નહીં અને 4 વાગ્યા પહેલા રાણકપુરમાં દાખલ થઈ જવું જોઈએ. તમે રસ્તામાં લૂંટાયા વગર રોજ નહીં. મને આશ્ચર્ય થયું, પણ એ વખતે આ ખુલ્યું. આ હું તમને જે વાત કહું છું, આ 52 વર્ષ પહેલાની વાત કહું છું, મારી પોતાની. ગાડામાં હું બેઠો અને ગાડું ચાલવા લાગ્યો. પેલો ઉઘાડે પગે એના પગ બળવા લાગ્યા. એ છોકરાના બપોરના એ વખતે 2 વાગેલા, કારણ કે 4 વાગ્યા પહેલા તો પહોંચવું જોઈએ અંદર. એટલે મેં ગાડાવાળાને કીધું, મેં કીધું આને બેસાડી દે ને, આખા ગાડામાં હું એકલો છું, બીજું કઈ નથી. ગાડાવાળો કઈ નાના કહેવાય. હું એની જૂની મારવાડી ભાષા સમજુ નહીં અને મારી ગુજરાતી હિન્દી કઈ એ સમજે નહીં. મને થયું આ અજ્ઞાન માનવીઓ છે આ લોકો. આ દેશ આખો દુઃખી એટલે છે. હું મારી ફિલોસોફી કરતો હતો. બસ અને ગાડું અડધે ગયા પછી નેળિયું આવ્યું. એને મને કીધું છે સાવધ રહેજો, હવે મામા મળશે. હવે મેં કીધું કે આપણી વાત એ લૂંટાવાનું છે. મને કીધું મેં શું કરો કે ગાડા વાળો મને ટીકામણ આપતો હતો. અને ગાડું ચાલ્યું નેરિયામાં. 4 જણા મળ્યા બુકાની વાળા, પર્સન 4 જણા મળ્યા. પેલા છોકરા જોડે કઈ વાત કરી એની ભાષામાં કે હું તો કઈ સમજો નહીં. મેવાડી કે મારવાડી કોઈ એવી જૂની ભાષા હતી, કઈ સમજો નહીં. નીકળી ગયો મારે પેલો કે હાથ ગાળા વાળો મને કે શું? મેં તું કેમ? આપણી માટે કઈ હતું નહીં. મને કે નહોતું ને એટલે આ ચશ્મા ફોડી નાખે, દાંત તોડી નાખે તમારા. 2 મુક્કા વધારે મારે કઈ રાખ્યું નહીં કે અમારા માટે. આ છોકરો હતો ને કે એટલે બચી ગયા. મેં જો છોકરા મને કે એનો સ્વભાવ છે. ભૂલી ગયો એ વખતે. ચોર થી બચવું હોય તો હોળાવ્યો એનો સ્વભાવ વાળો હોવો જોઈએ. તમે જુઓ પોલીસ ખાતામાં, તમે જુઓ પોલીસ ખાતા ઇન્ફોર્મન્ટ તરીકે ગુંડાઓને રાખે. ખબર હોય તરત જ 5,000 રૂપિયાની જાહેરાતની એ બેગ જાય ને 48 કલાકમાં આવી. કોણ લઈ ગયું ને કોણ નહીં ઇન્ફોર્મન્ટ ને ખબર એ તોડી ના હોય. ઘણી કામની વાત છે. તત્વજ્ઞાનમાં બધી ચીજો પારાવાર કામની છે.
પારાવાર કામની ચીજો છે. આપણે પોતે જો રાગ અને દ્વેષ એને જીતવું હોય, દ્વેષ ને પેલા દૂર કરો. તમે રાગ ને પછી આપણે રાગ એકલો હશે ને તો હું ને તમે રાગ ને જીતી લેશો. તમે ચિંતા કરો ને, તમે ચિંતા કરો ને. આમાં ભેદ પાડવો જોઈએ. જો એક વખત આ ભેદ પાડતા તમને આવડી જાય, અહીંયા આપણે પણ ભેદ પાડવું છે. અત્યારે આપણે રાગ કરીએ, હું તમને બધાને જોઉં છું, મને ખુશી થાય છે. ત્યાં મિત્રો મને કહેતા હોય છે કે કિરણભાઈ હવે 77 વર્ષે રાગે ઓછો નથી કે નહીં. મેં કીધું મને પુસ્તક નથી. પુસ્તક હું એ ભાવ કરું છું, તમે બધા ફરીથી મોક્ષના માર્ગમાં જતા મળી. હું મારી પોતાની અંદર અભાવને, દ્વેષને, કંટાળાને, કોઈ પ્રત્યે તિરસ્કારને બિલકુલ ભૂંસી નાખવા માંગુ છું. ભૂંસી નાખવા, રબરથી નહીં, એસિડથી. એસિડથી. કૃષ્ણાનુબંધી પુણ્યનો માર્ગ છે. કૃષ્ણાનુબંધી પુણ્યનો માર્ગ છે. અને અભાવને ભૂત મને ક્યાંય અભાવ જોઈતો નથી બિલકુલ. અનંત કાળ, અનાદિકાળથી અભાવ કરતો આવી. આ ગમતું નથી, પેલું ગમતું નથી, આનું ખરાબ છે, આનું ખરાબ છે. મને કરવું ભાઈ, મને કરવું નથી. મને પોતાને બિલકુલ નથી કરવું, મને મૂકી દેવું છે. બરાબર છે, વાત મારો જ હશે. કોઈને મારા પર અભાવ છે તો વાત મારો. વાત અવશ્ય મારો પોતાનો જ હશે. અહીંયા વાઇબ્રેટ થવું મને મહત્વનું એ છે. ને મને રાજુલ ને વાઇબ્રેટ થતું, રાજુલ ને વાઇબ્રેટ થતું. રાજુલે ભાવ જગત ની અંદર કોઈનો વિચાર કર્યો નહીં. અશોકચંદ્ર ને રોહિણી વાઇબ્રેટ થાય, ગુણસાગર અને પૃથ્વીચંદ્ર ને એકબીજા વાઇબ્રેટ થતા હતા. 27 ભવે કેવળ જ્ઞાન થયું, માયરામાં કેવળ જ્ઞાન થયું ગુણસાગર ને. પહેલા ભક્તિ પતિ પત્ની હતા, કલાવતી અને શંખરાજા. અત્યારે મને કથા કેવી નથી એની, એ બહુની પરંપરા ચાલતી. એ સાર્થવાદી હતો, એને આવી અને માયરામાં વંદન કર્યા ગુણસાગર. ગુણસાગર ને કેવળ જ્ઞાન થઈ ગયું, ગુણસાગર ની બધી પત્નીઓને કેવળ જ્ઞાન થઈ ગયું. એને વંદન કર્યા, એને કહ્યું કે ઓહો એ અદભુત આશ્ચર્ય જોયું આજે મારા જીવન. સાર્થવા કહી રહ્યો છે, મારા જીવનમાં મેં આવું આશ્ચર્ય જોયું નથી. કેવડી ભગવાન ગુણસાગરે કીધું, તું આનાથી ચડિયા, તું આશ્ચર્ય અયોધ્યામાં જોયું. એટલે અયોધ્યા રાજા પૃથ્વીચંદ્ર બેઠા છે ગાદી ઉપર અને એમને પૂછ્યું કે સાર્થવા દેશ પરદેશ તું ગમે છે, કોઈ અદભુત આશ્ચર્યની વાત કે. એને કીધું શું કહું. એને આ વાત કહેવા મારી વાત સાંભળતા સાંભળતા પૃથ્વીચંદ્ર ને કેવળદાન થઈ ગયું, ગાદી ઉપર કેવળદાન થઈ ગયું. હું તમને વાઇબ્રેશન ની વાત કરું. વાઇબ્રેશન ની મહત્વની વાત છે. અને પોતે વાઇબ્રેશન ફીલ કરવાનો ક્યારે અનુભવ કર્યો નથી. અશોકચંદ્ર ને પણ આશ્ચર્ય હતું. અશોકચંદ્રે કેવલી ભગવંતને પૂછ્યું કે હે પ્રભુ, તેવું કેવો પુણ્ય રોહિણી છે, લોકપાલ બચી ગયો અને મને એની સાથે લગ્ન કરવાનો, અને એની સાથે લગ્ન કરીને હું મારી સ્મૃતિ ભૂલી ગયો કે મા બાપ ને મૂકીને કૃતમંગલ નો રાજકુમાર હું અહીંયા આવ્યો છું. એકનો એક દીકરો મારા માતા પિતાનો ભૂલી ગયો. 6 મહિના સુધી મને યાદ પણ નહીં આવ્યું. મંત્રીઓ આવ્યા ત્યારે મને યાદ આવ્યું એને માતા પિતાનો કેવો અભિનય કરીને છે કે પત્નીની અંદર કામ વાસનામાં પોતે ભૂલી ગયો તો એ વાત નહોતી. આત્માઓનું મિલન હતું. આત્માઓનું આત્મા સાથે મિલન હતું. અને કેવળદાન જોડે પામવાના છે. કથા પૂરી થશે, આપણે કથા 4 દાડામાં પૂરી કરી નાખશું ને, પછી બીજો વિષય લેવો છે. કેવળજ્ઞાન ની કથા છે. કેવળજ્ઞાન ની કથામાં આપણે જોવું છે કેવળજ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થયું. કેવળજ્ઞાન ઘણાને થઈ ગયું. કેવળજ્ઞાન ઘણાને થયું. ધડ પ્રહારીને થયું અને રાજકુમાર ને થયું વાંસ ઉપર.
મને કેમ થાય? આપણે દરેક જણે સ્વાધ્યાયમાં આ વિચાર કરવાનો છે, મને કેવા જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય? અમે અંદર ગયા નથી, અમે બહાર ગયા છીએ. પેલું ચરિત્ર વાંચ્યું, પેલી ચોપડી વાંચી, અહીં વાર્તાલાપ સાંભળ્યો, પણ વ્યાખ્યાન કરો તમે, આ બધું સારું છે. એક વાત ક્યારે પણ ભૂલશો નહીં, બહારની બધી ચીજો અંદર જવા માટે. મને તમે કેટલું અંદર ગયા, કેટલું અંદર ગયા. બોલવું એ બહાર જવું છે. શાસ્ત્રકારે કહ્યું તમે એટલું જ બોલજો, એનાથી 4 ગણું તમે સાંભળ્યું. તમે એટલું સાંભળજો કે 100 ગણું તમે વિચાર્યું હોય. તમે રેશો મૂક્યો તો બોલવાની 5 જ મિનિટ આવે છે. સમજ્યા ને? અને તમે એટલું વિચારજો કે 16 મલ્ટીપ્લાય બાય 16 તમે ધ્યાન કર્યું, એમાંથી જન્મ્યું હોય. અમે સમજીએ છીએ કે વાંચવાથી કંઈક આવી જશે, ચોપડીમાંથી આવી જશે, આમની પાસે સાંભળવાથી, આમની પાસે સાંભળવાથી. ખબર નથી, અમે કઈ ખબર નથી. અશોક ચંદ્રે કેવલી ભગવાન દ્રુપદકુંભ બને એ આપણે ભૂલી નહીં જઈએ. જયારે માલણ લઈને આવી, એ સ્ટેશન રહી ના જાય. જયારે માલણ ટોપલામાં લઈને દાદર ચડતી હતી, લોકપાલ અંદર રમતો હતો ફૂલના ટોપલામાં, અને માલણ દાદર ચડતી હતી. અશોક ચંદ્ર ખુશી ખુશી થઈ ગઈ. એને રસ્તાનો બાજુબંધ કાઢીને માલણને બક્ષી દીધા. અને જે વખતે આવી અને ઉદ્યાન પાલકે ગાર્ડનરે કહ્યું, 2 કેવલી ભગવંતો ઉદ્યાનમાં ભેગા થયા છે. રૂપકુંભ અને સુવર્ણ ગળામાંથી રત્નનો હાર કાઢી જાય. ના, અહીંયા રોકાઈ જાઓ, અહીંયા સ્ટેશન કરી. લોકપાલ બેસી ગયો તો ગળામાં કિંમતી ગળાનો હાર કિંમતી છે. હાથનો બાજુબંધ ઓછી કિંમત નથી. પોતાનો દીકરો બેસી ગયો, અરે તો ગળાનો હાર આપી દે. કેવલી ભગવાન આવ્યા, હવે ઠીક છે, કેવલી ભગવાન આવ્યા તો કેવલી ભગવાન આવ્યા, સારી વાત છે. નહીં, અહીંયા આટલો હાર આપતો. હું મિત્રોને ઘણી વાર કહું છું, કેમ આપ્યો? એને માલણને શું કરવા આપ્યું? ખુશી તો વાંચા હતા. એને ધાર્યું તું નીચે જઈ અને છોકરો મૃત્યુ પામેલો પડ્યો, એને બદલે અદભુત એવા સમાચાર હતા. કે રમતો ખુશી સમાચાર હતા. હું મિત્રોને પૂછું છું ઘણી વખતે, હું સ્વાધ્યાય કરું છું, જેને ત્યાં જવું છે એને પૂછું છું, હા, કે તમે ખુશ ખબર આવ્યા અને તમે પછી આપી આપના આવનારને તમને ખુદ ખબર જઈને આપ્યા. હું ઘણી વાર પૂછું છું. 15 દાડા થઈ ગયા, હજી અમેરિકાથી સુશીલાનો કાગળ નથી. હમણાં 3જું અઠવાડિયું ભાઈ છે, આ વખતે હજી કાગળ નથી આવ્યું. આવવું જોઈએ. હવે આજકાલમાં 1 મહિનો થઈ ગયો, કાગળ નથી આવ્યું. તો કોણ કરી દઈએ? પણ હવે તો આવવો જ જોઈએ. પણ આવવો જ. આને એટલા પોસ્ટમેન આવ્યો ને કાગળ વાંચો, મેં તમારો અમેરિકાથી કાગળ છે. ના, અમે બધા ભેગા થઈ ગયા, લાવો વાંચીએ શું છે. અમે કોઈ કીધું તો પેલા પોસ્ટમેન ને કઈ અંદરથી બધી ખવડાવો, અંદર એનું ગળ્યું મોડું તો કરાવો. કીધું કોઈ શીખવાની વાત અહીંયા છે. દરેક વખતે કથામાં આ તો આવે જ છે, આ તો આવે જ છે. ત્યાર પછી કેવલી ભગવંત આવ્યા છે, ઉદ્યાન પાલકે અતિશયવંત જ્ઞાની મુનિ મહારાજ આવ્યા છે. એટલે રાજા એ તરત દક્ષિણ આપી આવે છે. નાયક મહારાજા સિંહાસન ઉપર બેઠા છે. 2 દૂતો આવે છે, એક જમણી બાજુ છે, ડાબી બાજુ. હવે એક સાથે 2 જણ કહે છે. મેં આ પ્રસંગ તમને ન્યુયોર્કના પરિસરમાં કહ્યો છે. હું અહીંયા સદારણ કહું છું, 2 જણ એક સાથે છે. જમણી બાજુનો દૂત કહે છે, ભગવાન ઋષભદેવને પુરીમતાલના ઉદ્યાનમાં ચમકદાન પ્રગટ થયું છે. એ જ વખતે હું એક સાથે 2 વાર બોલી શકતો નથી. એ જ વખતે પેલો કહે છે, આયુષશાળાની અંદર ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. આયુષશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થાય, ચક્રવર્તી માટે મોટી સિદ્ધિ કહેવાય.
સેલિબ્રેટ કરવું છું. ભરત મહારાજાએ કહ્યું અનંતા ભવોમાં અનંતી વાર ચક્રરત્ન ઉત્પન્ન થયું. પહેલો ઉત્સવ આપણે ઋષભદેવ ભગવાનના કલ્યાણકનો કરવો છે. બાજુબંધ કાઢી અને ચક્રરત્ન સમાચારને આપ્યું. ગળાનો હાર કાઢી અને પૂરી તમને આમાં જજો, હું તમને આ કહું છું. મારે એને તમારે રોહિણી બનવું છે. ઘણી વાર ઘણા મિત્રો મને કહે છે કે પેલા 32 પેટી તો નહીં પણ એક પેટી આવતી હોય છે, મજા આવી જાય. મજા પણ ક્યાંથી આવે? તમે કોર્સમાં જાઓ, તમે કારણની પાછળ જાઓ. મને આ સ્વાધ્યાય કરવું છે, અહીં મારે કોઈ સ્વાધ્યાય કરવો હોય તો આ છે. હું તમને ઓપરેશન ની વાત કરું છું. આ ઓપરેશન પોતે પોતાનું ઓપરેશન પોતામાં પોતે જ કરી શકીએ. આપણે પોતે પોતામાં આ ઓપરેશન કરવાનું. આ ઓપરેશન આપણે પોતે પોતામાં કરવાનું. અનુમાન કર્યા સરળ ભરત મહારાજા ઉઠ્યા. ભરત મહારાજાએ કહ્યું ક્ષણનો વિલંબ મને પાલવતો નથી. હું આ વાતોને નાની ગણતો નથી સાહેબ. હું તમારું ધ્યાન આ વાત ઉપર ખેંચવા માંગુ છું. મને ક્ષણનો વિલંબ પાલવતો નથી. વહેલામાં વહેલા ઋષભદેવ ભગવાન પાસે જઈએ, સેલિબ્રેટ કરીએ ઉત્સવ. અને બીજું શું, કુશલાનું મંદિર કેમ બંધાય? હું રોહિણીની વાત કહું છું. રોહિણીની વાત પૂરી કરી દઈ. કુશલાનું મંદિર કેમ બંધાય એના સ્ટેશનો હું તમને કહું છું. ઋષભદેવ ભગવાન વિહાર કરતા કરતા સદમસ્ત અવસ્થામાં કેવળનામ પ્રગટ નહોતું થયું અને ઋષભદેવ ભગવાન તરછેલ્લા આવી પહોંચ્યો અફઘાનિસ્તાનની પેલી પાસે. બાહુબલજીનું રાજ્ય હતું, નાના દીકરાનું. રાત્રિનો સમય હતો. ઉદ્યાન પાલક આવ્યો દોડતો, મહારાજ મહારાજ બાહુબલજીને કે ભગવાન પધાર્યા છે અને વૃક્ષની નીચે જાણસ્તો ઉભેલા છે. એકદમ ગળામાંથી કંઠાર કાઢી નાખે. એમને થયું કે રાત્રિનો સમય છે, આવતીકાલે સવારે વાજતે ગાજતે બધાને લઈને છે. બીજે દિવસ સવારે જયારે પહોંચ્યા પોતે બધાને લઈને ભગવાન વિહાર કરી ગયા. વિહાર કરી કોણ ક્યાં જબરદસ્ત ધ્રુત કે રડ્યા બાહુબલજી. ચાવી છે આમાં કુશલાનું બંદરની ચાવી છે. શીખવાનું જો હોય ને સ્વાધ્યાય આ કેમ બનવે? મનના વિચાર થોડો ખૂટી થઈ ગઈ. વચનમાં કાયામાં એને આ કાઢીને આપ્યું. સ્ત્રીકરણ યોગ હતો ને, અનુબંધ સ્ત્રીકરણ યોગ થી જ પડે. મન, વચન, કાયા ત્રણે ભેગા થાય, કોમ્બિનેશન. શુભમાં કે અશુભમાં? શુભ નો પડે તો પુણ્યની પરંપરા બંધાય. અશુભ નો પડે તો મમન કે જેમ બાંધ્યું બે લાડવા પાછા દઈ દીધા. અશુભ ન બંધાય. ઘરમાં જળ તો જ બને, અનુબંધ તો જ બંધાય. એ જગ્યાએ રત્નની પીઠિકા કરાવી ભગવાનના પગલાની. ગઈ તક ગઈ. He lost the opportunity. હું મિત્રોને કહું છું તક જશે. મને યાદ આવે છે હમણાં એક્સચેન્જ નું ને બધું ડિવાઇડ થયા પછી નવી કંપનીઓ નીકળે, શેર બજારની અંદર એનો ભાવ બોલતો હોય 40 પ્રીમિયમ, 10 રૂપિયાનો શેર 50 નો ભાવ બોલતો હોય ખાનગીમાં, અને શેરો એને નવા કાઢ્યા હોય, બધા એપ્લાય કર્યા હોય. કોઈ 5 જણા, 10 જણા, 15 જણા, 20 જણા એપ્લાય કર્યા હોય. હું એક વાર બેઠેલો અને પોસ્ટમેન રજીસ્ટર વાળો આવીને એને કહ્યું, સમજ્યા ને, જે મિત્રને ચાહું હતો એને હતું કે તમારો સમ રજીસ્ટર આવે છે, સહી કરીને લઈ લો. લીધું. ખુશ થઈ ગયા. ઘરમાં 5-6 જણ જે હતા, એમનો દીકરો, દીકરાની વહુ, એમની મોટી દીકરી, એ એમના પત્ની લાગી ગયા છે. શું થયું? એને મને કે શેર લાગી ગયા છે. મને કે 70 પ્રીમિયમ બોલે છે આનું કાઢીને. મેં કીધું ને કેટલા પૈસા આમાં આવશે તમને? મને કે ભાઈ અત્યારે વેચી નાખીએ ને, અત્યારે વેચી નાખીએ, સમજ્યા ને, 27,000 રૂપિયા આવે. મેં કીધું પેલાને 27 રૂપિયા આપ્યા. એને કે પોસ્ટમેન ને એ તો એને ગવર્મેન્ટ પોસ્ટલ ખાતો પગાર આપે છે ને. અમે કોઈ દારો વિચાર કર્યો, કોઈ દિવસ કર્યો નથી. ભગવાન અમને પેટી આપે હો.
ચાલે તો શાલીબદ્ધને 32 આપી, સાહેબ અમને 64 આપજો, 64 થઈ તો 62 થઈ તો 60 થઈ તો એક તો આપો. પેટીને અમે લાયક નથી, બિલકુલ લાયક નથી, સમજી લો. હા, અમારા પોતાના ઉપરનું ઓપરેશન છે. તમને તપાસજો, પ્રત્યેક જણ વ્યક્તિ પોતે પોતાને તપાસે. હું તમને બીજા માટે નથી કહેતો. ખુલી જશે મન તમારું, તમારું મન ખુલી જશે. દાન આપતા હું શીખ્યો નથી તો ઉદારી ક્યાંથી આવશે? તીર્થંકર બનવું ઈચ્છું છું. હા, પછી અને વર્ષી દાનમાં એ તો ફિરિંગ ઉપર તેવો લાવશે ને બધું, એ બધું લાવીને મારો ભંડાર પૂરું છે. મારે કઈ કરવા? ફિરિંગ ઉપર દેવો એમને બેઠા છે. દાન ઔદાર્યમાં પરિવર્તિત થવું જોઈએ. તમે જીવનમાં કઈક ઔદાર્ય તો કરો. હું ઘણી વાર ત્યાં કહું છું મિત્રો, કોઈ વાર કોઈને કોઈ આજુ કોઈ બિચારી ભિખારણ ભાઈ 4 બચ્ચા હોય જોઈ છે, અહીંયા તમને નથી જોવા મળતું. ત્યાં તો તમે આમ નજર કરો ને જોવા મળે છે. મેં કહ્યું તમે ખિસ્સામાંથી કોઈ વાર એવી રીતે પૈસા આપ્યા છે કે પેલીને અડધો થઈ જાય? નથી આવી. 6 કે 7 જણ જેને જેને સાધા કરતું દરેક તમે આજે ખિસ્સામાં 100 રૂપિયાની નોટ પેલી તો છે 100 રૂપિયાની તેને આપી દીધી બક્ષી. ના એ વખતે વિચાર કર્યો પરચુરણ છે ખિસ્સામાં તો 8 આપીએ, કારણ કે ખિસ્સામાં નોટો બધી 5 રૂપિયાની 5 રૂપિયાની નોટ અમને છૂટ કોઈ દાડો આપી છે, કોઈ દાડો તમે આપીને ખુશી મનાવી છે. એ વખતે પછી એનો દુરુપયોગ કરે તો શું થાય? અને મેં સદુપયોગ જ કર્યો છે. મને જેટલા પૈસા અત્યાર સુધી મળ્યા છે અને મારા ખિસ્સામાં નોટો આવી છે એ બધાને ધર્મને માટે વાપર્યા છે. મેં એના માટે વિચાર કર્યો. અહંકારની આ ગાંઠ છે. મિત્રો ત્યાં તો જેને હું 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ એક જગ્યા એવી છે કે 22 વર્ષથી સ્વાધ્યાય કરું. એ મને કહેતા હોય શાંખમાં શું થતું કે કિરણભાઈ અમારો અહંકાર જ્યાં સુધું નથી થતું નથી. અને આ વાત કહો છો ગમતી નથી ગમતી આપણને આપણી પોતા, અને આપણને ગમતી નથી ને આપણે રોઈને બની શક્ય નથી, બિલકુલ શક્ય નથી. તમે સમજી રાખજો. હું એ વિચાર કરું ના આપણે ધ્યાન કરીશું અને કર્મનો ક્ષય કરી તપસ્યા કરીએ ને શું તો તપસ્યાથી ડંકો વાગશે મોક્ષ. હા, અમેરિકા આવવા માટે એરોપ્લેનમાં જવાય, પણ એરોપ્લેનમાં આવવા માટે મારે મરીન ડ્રાઈવના 5મા માળાથી નીચે દિવસમાં ઉતરવું પડે. હું કહું કે નહીં અહીંયાથી હું મોક્ષમાં જઈશ, અહીંયાથી હું નિયર જઈશ, શક્ય નથી. હું ત્યાંથી ઉતરું તો જ નીચે ટેક્સી કે મિત્રની ગાડી મને કાર એરપોર્ટ લાગે. એક્ઝેક્ટલી મોક્ષમાં છે. અને અમે એ રીતે સમજ્યા જ નથી. અમે એકાંત ન્યાય લઈ લીધો. દાન આપવાથી પુણ્ય બંધાય ને તમે દાન આપો તો બધી ડેવલપમાં જવું પડે ને ડેવલપમાં જવું પડે તો અવસરાઓ આવે ને ભોગવીલા. અરે તમે સમજ્યા નથી ભાઈ. અવસરાઓ આવે વિહાર કરતા ભગવાનને જેટલા પ્રતિકૂળ ઉત્સર્ગો થયા ને મને અને તમને ભગવાનનું ચરિત્ર ખબર નથી, એના કરતા અનુકૂળ ઉત્સર્ગો કેવા થયા છે. ભગવાન હતા. અમે પોતે જો દ્રઢ સંકલ્પ કરીએ બચી જઈએ, એમાંથી બચી જવાની વાત છે. એ લોક આવશે ને અવસરાઓ આવશે એટલે બહુમાં અમે હજી એ ડર છે અંદર. કઈ વાત છે? તો સુષુપ્ત સપ્રેસ થયેલી વિષય વાસના અમારામાં પડી છે, અંદર પડી છે. ગમે આવે ને સમગ્ર કામદેવ ની સેના આવી જાય ને એને શું કરી દઉં? શ્રીવજ્રજીએ ચાતુર્માસ કર્યું કોષાને. ગુરુ મહારાજ ને કહેવું પડ્યું દુષ્કર એવું ચાતુર્માસ કરનારા તમને સુખ થતા વર્તે છે ને. એને કીધું હા ભગવાન તમારી કૃપાથી વર્તે છે, વર્તે છે. માર્ગ છે જે કેળવવો પડશે.
સમાચાર મૂકી પોતે પોતાને તપાસી શકે, પોતે પોતામાં જઈ શકે, પોતે પોતાને છેદી શકે, ભેદી શકે, ગાંઠને, મિઠાતોની ગાંઠને. મહત્વની વાત છે. અમારામાં જો આ નહીં તો આપણે આગળ ચાલી નહીં શકે, અમે નથી ચાલી શકતા. અમને કોઈ દાડો એ વાંચ્યું નહીં. એમાં શું એ વાંચી લીધો? એમાં તો બરાબર રાજાએ બક્ષિસ આપી. રાજા એટલે કોણ? આત્મા. રાજા એટલે હું. આપણામાં પ્રત્યેક જણ રાજા છે. અમે કોઈને ક્યારે કઈ આપ્યું? ના, કોઈ સારા સમાચાર આવ્યા ને કોઈએ આપણને કીધા, એને કીધું ને બેસો ભાઈ થોડો નાસ્તો કરી લીધો, પ્લીઝ તમે નાસ્તો, તમે આવા સુંદર સમાચાર કીધા, ભૂલી ગઈ નથી કીધું. પેલો તમે નથી કરનાર, અડધો બધું ત્રીજું જ થયો. આંબી તો નથી ને, એકાદ તો નથી ને, કઈ લો નથી કીધું. હું તમને વિનંતી કરીને કહું છું, સેલિબ્રેટ ધ ઓકેઝન. સારા શુભ સમાચાર આવે તમે સેલિબ્રેટ કરો. નાની વાત નથી. આરાધનાની ઘણી મોટી વાત છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ ફંડામેન્ટલ સ્ટેપ ટુ એન્ટર સ્પિરિચ્યુઆલિટી. આધ્યાત્મના માર્ગમાં આગળ વધવા માટે આવ્યા છે. ના છે કઈ ના આપી શકો ને, પાણીનો ગ્લાસ લઈ લઈને પાણી પીઓ પછી જાઓ. આ સારા સમાચાર ઉપર પાણી પીઓ છું. એ ભૂલશે નહીં ભૂલે. મને ખબર છે. હું તમને અનુભવની વાત કહું છું, એ વિસરી નહીં શકે. અને પ્રકૃતિમાં શું બનશે તમને ખબર છે? પ્રકૃતિની અંદર, કુદરતની અંદર સારા સમાચારની પરંપરા ઉભી થશે. આપણને પરંપરા ઉભી એટલે નથી થઈ, પરંપરા ઉભી થતી નથી. અશોકચંદ્રે કેવલી ભગવંતને પૂછ્યું અને કેવલી ભગવંતે કથા શરૂ કરી. કેવલી ભગવંતે કહ્યું, આપણે ક્યાં આવ્યા છે? હજી ત્યાં જ છીએ. મને ઘડિયાળ બરાબર યાદ છે. હું ગઈકાલે પણ ઘડિયાળ એ વખતે સ્ટેશનો અગત્યના નહીં તો રોહિણી બની નહીં શકીએ ને. રોહિણી બનવું છે. આપણે બનવું છે. અને અમારી અંદર પછી થયું શું? ખાધું બીજું રાજ કર્યું. એ બંને જણા મોક્ષમાં છે. અશોકચંદ્ર ને રોહિણી. મારા ઘણા મિત્રો છે ને, ચોપડી વાંચતા હોય પાછળ જોઈ લે થોડી વાત નિશ્ચય પછી થયું શું? આપણે એમાં તમે જુઓ નહીં, તમે રોકાઈ જાઓ. ઘણા વખત આ કર્યું અને હવે તમે નવું પગલું ભરો, બિલકુલ રોકાઈ જાઓ. અહીં કેવલી ભગવંતે કરું. કેવલી ભગવંતે કહ્યું, હે રાજન, આજ નાગપુરની અંદર વસુપાલ નામનો રાજા અને વસુમતી નામની એની રાણી હતી. આજ નાગપુર. અને ધનદત્તા નામનો શ્રેષ્ઠી અને ધનદત્તા નામની એની પત્ની ખૂબ શ્રીમંત. રાજા જોડે એની ઘણી મૈત્રી હતી. ધનદત્ત પુષ્કળ મૈત્રી હતી. રાજા નગરની અંદર પ્રજાજનો માંથી કોઈને માનપૂર્વક પોતાના મહેલમાં પણ બોલાવતો. ધનદત્ત કોઈ વાત હોય તો રાજા એની સલાહ, રાજા એને પૂછે, રાજા એને જણાવે, મનમાં આ વિચાર છે. ધનદત્ત ગૌરવ અનુભવતો. એક વખત આવે નહીં તો કથા બની જ ન હોત. એક વખત ના આવે તો ખાધું બીજું રાજ થઈ. એક વખત તો આવવાનો. મારા ને તમારા જીવનમાં પણ એક વખત આવશે. એક વખત એ આવે છે. એક વખત માટે આપણે તત્પર એક વખત આવશે. જયારે હું ફોર ગુડ જઈશ આવશે ને. મને 75 વર્ષ થયા છે તો આવશે ને. 78, 79, 81, ગમે ત્યારે આવશે. એક વખત આવવાનું. તમે એક વખત માટે તૈયાર. એક વખત રાજાએ બહુમાન કરેલું અને ધનદત્ત ઘેરે. એની ભક્તિ જવા લાગે. કેટલું મોડું થઈ ગયું, રસોઈ ઠંડી થઈ જાય. એને કીધું તું સમજતી નથી. મહારાજના મહેલમાં હતો ને કેટલી મળતો ને મારા ઉપર એનો વિશ્વાસ. જેવા પ્રાણીને તે મને છે એનો મારા ઉપર જે ભાવ છે એવી ત્યાં બેસો આવે.
ફૂલી ફૂલીને ફાલતો થઈ ગયા તમે. ઝઘડો થઈ ગયો પતિ પત્ની. આવી વાતમાં ઝઘડો થાય છે. પતિ પત્નીના ઝઘડા બધા આવા નિરર્થક આવા હોય છે, તદ્દન ક્ષુદ્ર. મોટો ઝઘડો થઈ ગયો, ઘણો મોટો થઈ ગયો. ઝઘડામાં તો સમજી બતાવે થોડો છે. શાસ્ત્રકાર તો ઝઘડો આપ્યો છે, કારણ કે શાસ્ત્રકાર ને કહેવું છે કયા શબ્દો વાપરવાથી શું બને. શાસ્ત્રકારને વિજ્ઞાન બતાવવું છે, અને વિજ્ઞાન બતાવવું શ્રી શેઠની વાતમાં આવે છે એવી રીતે શું કે વાહન લઈ અને વેપાર કરવા માટે કોઈ બીજા શેઠના નગર શેઠનો દીકરો આવી પહોંચેલો. અહીંયા નગર શેઠે જોયો એમ પોતાની એકની એક જુવાન દીકરી હતી, ગમી ગયું. દીકરીને બતાવ્યો, ઘેર જમવાનું કીધું. દીકરીને કીધું તું જોજે, દીકરી મને બહુ પસંદ છે. પેલા છોકરાએ કીધું મને પસંદ છે. હા, તેને કીધું ભાઈ લગ્ન અત્યારે સાબેતી કરી નાખું, તું તારા માતા પિતા જેમ કહેશે એમ કરશું. તમારે લગ્ન અહીંયા કરે, પેલો કે મારે તો વેપાર કરવા જવું છે, તો કે લગ્ન કરી નહીં જાઓ. લગ્ન કરી નાખ્યા, લગ્ન થઈ ગયા, પેલો વેપાર કરવા ગયો. વાન 7 વાન લઈને વેપાર કરવો, ઘણો વેપાર કર્યો અને ધન કમાયો. સસાને ત્યાં આવતો હતો, પત્નીને સાથે લઈને પિતાને ત્યાં જવું. દરિયામાં તોફાન શરૂ થયું. તે પછી બધા વાણો સાથે વાણો ડૂબી ગયા. એક પાટિયું મુશ્કેલી હાથમાં આવ્યું. 3 દિવસે પાટિયાને વળગીને દરિયામાં અહીંથી આમ ને અહીંથી આમ અથડાતો ખૂટાતો કોઈ કિનારે પહોંચ્યો. સસરાનું ગામ. ઓહો, ખબર પડી કાં તો એ ગામ છે. કપડા બધા ફાટી ગયેલા. કયા મોડે હું જઉં હવે સસરાને ત્યાં? એટલે દરિયા કિનારા સાગરના તટ ઉપર એક યક્ષનું મંદિર હતું. ત્યાં ગયો. કોઈ પસાર થતો તો એને બોલાવીને કે નગર શેઠને ફલાણાને જઈને કે ભાઈ તમારા જમાઈ આવ્યા છે, બધા વાહનો તો તૂટી ગયા, વસ્ત્રો લઈને મળવા આવે. કપડા એ કરવાના રહ્યા નથી. પેલો ગયો. શેઠની દીકરી આની પત્ની પોતાની સખીઓ સાથે બગીચામાં ગયેલી ફરવા માટે. અને તમે ચોરે ચોર આવી પહોંચતો એકદમ. હાથમાં છરી હતી ચોરના. બીજી બહેનપણીઓ બધી નાસી ગઈ. આને સોનાના 2 કડા પહેરેલા. પેલા હાથ પકડીને ખેંચવા માંડ્યા, નીકળે નહીં. પેલી ચીટો મારવા લાગી. પેલા 2 હાથ કાપી નાખ્યા, કડા લઈ લીધા. ચીસો પાડતી પાડતી નગર શેઠની દીકરી ના આવ્યો તો એની પત્ની બેવાન થઈ ગઈ. કડા લઈને પેલો નાસી ગયો. કડા લઈને નાસી ગયો. નગર શેઠ રાજા પાસે ગયા, એને સાંભળ્યું કે કોઈ કે હાથ કાપી નાખે મારી દીકરીના કડા લેવા માટે. રાજાએ સીધું ચોરને ગમે એમ કરીને પકડી પાડ્યો. બગીચાની અંદર રમતી એવી આ યુવાન મા દીકરીઓની આવી રીતે કોઈ લજ્જા લૂંટી લે, આવી રીતે કાપી નાખે. હાથ શું છે, પકડી લાવો. પોલીસ પાછળ પડી. તેનો નાસ્તો હતો. પોલીસ પાછળ હતી, એને લાગ્યું પકડાઈ ગઈ. ચોક્કસ સાગર કિનારે આવી પહોંચો. દક્ષિણા મંદિર પાસે આવ્યો. કોઈ સૂતેલો હતો, ચીથડ્યા. ચલો જમાઈ. એટલે એને એના માથા પાસે આમ કરીને આમ કર્યા, 2 મૂકી દીધા. શું કરી બાજુ સાથે રવાના થઈ ગયો. પાછળ પોલીસ આવી. એને અહીંયા સૂતેલો જો ઢોંગતો નહીં કરતો જોયું, કર્યા હતા, પકડાઈ ગયા. આ ચોર જમાઈને પકડ્યો. પેલો અત્યારે ભાઈ હું તો ચોર નથી, મને ખબર નથી. અરે બધા ચોર એમ કે છે, અમને ખબર નથી. ચોર બધા એમ જ કહેતા હોય. પોલીસ ઓછું માંગે. હા, લઈ ગયા રાજા પાસે. રાજા કે આ દુષ્ટને હમણાં સુલી પર ચડાવી દીધો. નગર શેઠ રાજાને ત્યાં જઈને આવતા રસ્તામાં કોઈ મળ્યું, તમારો જમાઈ આવ્યો છે ને વાહન તૂટી ગયા. શું કપડા લઈ અને યક્ષના મંદિર પાસે આવતા હતા. સ્મશાનમાં જોયું તો સૂર્ય ઉપર કોઈ ચડી ગયેલું. તમારો ચોર પકડાઈ ગયો. અરે આ તો મારો જમાઈ છે, નગર શેઠ છે. આ ચોર ક્યાંથી હોય? દીકરીના હાથ કપાય.
જમાઈ સ્થૂળ થશે. નગર શેઠના અફસોસનો પાર નથી. જન્મમાં ઘણું બને, તમારા અફસોસનો પાર નથી હોતો. હા, અને મને વળતું નથી. એક વખતે 4 જ્ઞાનના ધારક અતિશયવંત એવા જ્ઞાની ભગવાન આવી પહોંચ્યા. દેશના પૂરી થઈ નગર શેઠે હાથ જોડીને કીધું, ભગવાન, આવું અકલ્પનીય દુઃખ મારા ઉપર આવી પડી શું કારણ? મને કેવલી ભગવાન તે આખી વાત કહી. લાંબી છે, આપણને એની સાથે નિર્બત નથી. શું એમને કહ્યું? પિતા મૃત્યુ પામ્યો હતો, માતા જીવતી હતી, માતા વયોવૃદ્ધ હતી, એકનો એક દીકરો હતો. પિતાની ગેરહાજરીમાં ઉછેરો ભણતો નહોતો, એટલે માએ પછી એને કોઈ જગ્યાએ નોકરી બેસાડી દીધો. બપોરના જમવા માટે ઘેરે આવ્યો. છોકરાનું પૂરું થતું નહોતું, અને પોતાનું ને છોકરાનું, એટલે માં કોઈના દળના ને વાસણ કરતી હતી કે કોઈને ત્યાં મહેમાન જમનાર હતા તો માને મોડું થઈ ગયું. ત્યાં માં વાસણ ને બધું પરવારીને જયારે 1:30 વાગે આવી, છોકરો ભારે ખીજાયેલો. આ ગાળો માને જઈને કહેવા લાગ્યો, હા, ક્યાં મરી ગઈ હતી? કોઈ સુઈ પર ચડાવી હતી? માંથી સહન નહીં. છોકરો બહુ વાલો હતો, બહુ વાલો હતો, બાકી સહન નહીં. ધનદત્તા ને ધનમિત્ર ઓછો વાલો નતો, અને ધનમિત્ર ને ધનદત્તા ઓછી વાલી નહોતી. પણ જયારે બોલે છે ને એકબીજા, પતિને પત્નીને, પત્નીને પતિ ઓછા વાલા, જયારે બોલે ત્યારે એમને ભાન હોતું નથી. એ વખતે વ્યક્તિઓ જયારે ઝઘડે છે ને, જયારે પસે કોઈ ભૂત આકરણ અંદર આવી હોય ને, આપણને આપણું ભાન હોતું નથી. દીકરાએ આ કીધું, કોઈ તને સૂલી પર ચડાવી હતી, એના મોઢામાંથી નીકળી ગયું, આ ટીકામાં ખાવાનું તારે માટે મૂક્યું છે, તારા હાથ કપાઈ ગયા હતા. બસ વાત આટલી જ હતી. કેવલી ભગવંતે કીધું, ના, જે માએ કીધું તારા હાથ કપાઈ ગયા હતા એ તમારી દીકરી બની, અને એના ગયા બહુના દીકરાએ જે કીધું કે તને કોઈ સૂલી પર ચડાવી હતી એ તમારો જમાઈ બન્યો. કેવલી ભગવંતે કીધું, એના શબ્દો એના જીવનમાં પ્રગટ થઈ જાય. એને સૂલી પર પૂરી કરવાનું કર્મ આવ્યું. વિરામાં છે આના શબ્દો એના જીવનમાં પ્રગટ થઈ ગયા, એના હાથ કપાઈ. મને ને તમને ખબર નથી. હું તમને એ કહું છું, આપણને આમ કલ્પનામાં ખ્યાલ નથી કયા શબ્દો આપણે બોલીએ છીએ અને ક્યારે કયું કર્મ બંધાય, બિલકુલ ખબર નથી. બિલકુલ ખબર નથી. તત્વજ્ઞાનનો અમે ગમે એટલો અભ્યાસ કરતા તત્વાર તમને મળ્યો, તમે દર્શનજ્ઞાન જ્યારે ત્રણેય મોક્ષ માર્ગ, તત્વાર શ્રદ્ધાનું સમજ દર્શન બધું મળ્યું. છતાં જયારે આવે છે ને, પોપટિયા જ્ઞાન હતું, બિલકુલ પોપટિયા જ્ઞાન હતું અમારું. અને અમારું જ્ઞાન પોપટિયા જ્ઞાન છે. વૃત્તિમાંથી જ્ઞાન પરિણતિમાં આવવું જોઈએ. મને જે કહેવું છે કે નાની વાત આવી, અને ના આવી શકે ત્યાં સુધી તમે રંજ કરો. મને નથી આવતું, મને હવે ઘણો છે, મારે તો બોલાઈ ગયો, હું રહી શકતો નથી બોલ્યા વગર. પોઝિટિવ કરો. તારા સમાચાર આવે, તમે બહુમાન કરો છો, તમે એને ભક્તિ આપો, જે આપી શકો. તમે કઈ ના આપી શકો, ક્વાર્ટર આપી શકો, ક્વાર્ટર તો આપો, પણ પેલો નહીં લે. પેલા $5 ધાર્યા હોય, તમે ક્વાર્ટર આપો. હું પેલા ને ₹1 આપો કે નહીં છે, જાઓ. પોસ્ટમેને ધારી હોય તો હું ₹5 આપીશ. મને એટલા શેર પોસ્ટમેનો પણ આજે મુંબઈમાં સમજે છે કે શેર રાજા છે એનું રજીસ્ટર છે, નહીં તો રિફંડ ઓર્ડર આવે ને તો તમારે ટપાલમાં નાખી દે, રિફંડ ઓર્ડર. આને ફોડવામાં રાજા છે, પેલા વિચારે નથી આવતું. મને આશ્ચર્ય થાય છે. પેટી આવ્યા અમે ઈચ્છીએ છીએ, અને ઉપરથી દેવતા પેટી મોકલે ને અમે દેવતાનું સ્વાગત નહીં કરીએ, પેટી ઉગાડવા જઈશું. આપણે મુકાઈ રોહિણી જો બનવું હોય ને, તમારે સ્ટેશને કયું પગલું ભરવું વિચારવું પડશે. ભારે ઝઘડો શું એક અઠવાડિયા સુધી બોલ્યા નહીં, 15 દાડા ન બોલ્યા, મહિનો ન બોલ્યા, 1.5 મહિનો ન બોલ્યા, બોલતા નહોતા. પેલી રસોઈ તૈયાર કરીને મૂકી, પેલો ન બોલાવે. પછી પત્નીનો અમે ઘણી જગ્યાએ જોયું છે. ભારતમાં જોઈ જાય
અહીંયા જોયું, અહીંયા જોયું 75 સાલથી અહીંયા આવું ને કોઈને ત્યાં જમનાર હોઉં ને હું બાથરૂમમાં હાથ ધોઉં, પેલી બેન નેપકિન આપવા આવે તો એને પૂછું કેમ બેન બરાબર છત્રી પૈસા મેં તમને કહી રાખ્યું છત્રીમાં તગડો ને છગડો બે આમ બેઠા છે તગડો આમ છે છગડો આમ છગડો ને તગડો સાવતામાં બેઠા જ આમ છે અને છત્રી આમ છે તો હું આટલું જ પૂછું છત્રી કે 63 મને કે 2 મહિનાથી બોલતા નથી તમે આવ્યા છો ને એટલે આ છે નહોતા એટલે તમને ખબર નથી કેટલી દુઃખદ વાત છે અને દુઃખદ ની પરાકાષ્ઠા અહીંયા આવી ગઈ નંદકતા સગર્ભા બની ગઈ નંદકતા સગર્ભા અને ભયંકર દુસ્વપ્નો આવવા લાગે કઈ સ્થિતિમાં સગર્ભા બની તો વિચાર તો કરે આપણે ભગવાનને આમંત્રણ આપીએ કે આપણે ઘેર આવવાનું કે પ્રભુ તમે અમારે ઘરે પધારો અને આ પરિસ્થિતિ તો એની અંદર ભયંકર દુસ્વપ્નો આવવા લાગ્યા ભયંકર આપણે કલ્પી ન શકીએ શાસ્ત્રકારે આપ્યું છે મળની વૃષ્ટિ થતી સ્વપ્નમાં દુર્ગંધ આવતી સ્વપ્નમાં મળ આવે ચિત્રમાં તમે કોઈ જગ્યાએ મળ મળ પડતો જુઓ તો ચિત્રમાંથી ગંધ ના આવે સ્વપ્નમાં દુર્ગંધ ના છડીને બેઠી થઈ જતી વિપત્તિ એક પછી એક આંબા લાગે કેવલી ભગવંત કહી રહ્યા છે અશોક ચંદ્ર એના સવાલના જવાબ પૂરા દિવસ જયારે થયા એ વખતે ધનદત્તાએ એક દીકરીને જન્મ એ દીકરીને જેવો એ જન્મીને સુયાની નાખી ગઈ ઓળ પાડ્યા વગર ઓળ પાડ એટલી દુર્ગંધ હતી નોકરો ચાલી ગયા દુર્ગંધ સહન નહીં છે શાસ્ત્રકારે જે આપ્યું છે લોકો એનું નામ પાડી દુર્ગંધા કઈ નામ પાડવાનો વિધિ કરવો ના પડે એનું નામ જ દુર્ગંધા પડે મોટી છે કોઈ રમત રમતું નહીં એની સાથે કોઈ રમત રમતું નહીં નોકરો રહેવાની ના પાડે એના કપડા કોઈ ધોતા નહીં અંદર તો ખોબો ભરી ભરીને પૈસા આપતો કે ભાઈ હવે તમે માણસ તો જોઈએ કે તમને સહન કરતું નથી મોટી છે પિતાને ચિંતા થઈ અને વરાવની કઈ રીતે યુવાન દીકરીને કઈ રીતે હવે વરાવવું કોઈ લેમ હતું જ નહીં નાગપુરની અંદર તો કોઈ સામે ન જોતું પછી હા એ અહીંયા રમતી હોય તો લોકો પેલે રસ્તે જવાનું પસંદ કરે એક વખતે ધનદત્ત પોતે કોઈ વેપારના કાર્ય અર્થે બહારગામ ગયેલો આવતો હતો નાગપુરની નજીક એને જોયું નાગપુર પાસે આવતા બહાર જંગલમાં એક જણાએ દોરી બાંધેલી ફાંસો ખાવા માટે અને ધનદત્ત દોડતો આવ્યો ધનદત્ત ત્યારે પેલો ગળામાં નાખતો હતો ફાંસો ધનદત્ત ક્યારે તો શું કરે છે એ કે ભીખ માંગું છું તો પૂરું થતું નથી મારી પાસે પહેરવાના વસ્ત્રો નથી મારી પાસે ખાવા માટે ધાન્ય નથી મને રહેવાનું ઘર નથી આવી અવસ્થામાં જીવવા કરતા મૃત્યુ પામવું પસંદ કરું છું ધનદત્તે કીધું તું સમજ તું હું તને રહેવા માટે ઘર આપું શું કહું છું કે 7 મજલાનું આપી તારે કઈ ચિંતાની નોકર ચાકર સાચવશે ખાવાની બધી સગવડ કરી આપું મારી એકની એક દીકરી છે એ તારે પરણવી પડશે એને થોડી ગંધ આવે છે શરીરમાં પહેલા ત્યારે થોડી આવતી હોય કે વધારે આવતી હોય મને જો બધું મળતું હોય એને તો પરણવા તૈયાર ધનદત્તને થયું ચાલો મારે બીજા કોઈને કઈ ધન તો આપવાનું નથી પેલાને લઈ આવે પેલા સંબંધીઓ નજીક બધાને બોલાવ્યા કે ભાઈ એક મુહૂર્ત તૈયાર થયો છે બધા કે ભાઈ બહુ સારી વાત
હું લગ્નની બધી તૈયારી કરી. હા, માયરામાં કન્યાને લાવવામાં આવી, પેલો ઉભો થઈને ભાગી ગયો. ઉઠી ગયો. આ કન્યાને પરણું એના કરતા ફાંસો ખાઈને મૃત્યુ પામવું વધુ યોગ્ય. ફજેતી થઈ ગયું. બધા દંડની સહાનુભૂતિ કરતા હતા. શું થાય છે? આપણી દીકરીનું કરમ છે. એ જ નગરની અંદર એક બીજો શ્રેષ્ઠી હતો, ધનદત્ત જેવો. એને શ્રીસેન નામનો એકનો એક દીકરો. એને તો આ દુર્ગંધાની ખબર હતી કે ધનદત્તની દીકરી દુર્ગંધા છે. એને ખરાબ સોબતને લીધે જુગાર રમવાની ટેવ પડી. જુગારની ટેવ એવી છે, જીતે તો પૈસા ઉડાવે. જુગાર અને સટ્ટો ને આ બધી ચીજો એવી છે, મને તો પૈસા આવે ને ઉન્માર્ગે જાય. જુગારમાં જીતે દારૂ પીએ, વેચે ને ચાલે. હવે ચોરી કરવા માંડે. ભગવાને એને 7 વ્યસનમાં જે બતાવ્યું છે ને જુગતું. એક વખતે એક ઉન્માર્ગે ચડેલો ચોરી કરતા પકડાઈ ગયો. શ્રી સાહેબ એ શ્રેષ્ઠીનો દીકરો રાજા વસુપાલે કીધું એને સુરી પર ચડાવી. એ જૂની બધી કથાઓમાં સુરી પર ચડાવવામાં આવી. ચોર ને સુરી પર, હિંસા કરનારને નહીં, અસત્યવાળાને નહીં. કોણ જાણે કે રસ્તે છે. હું સ્વાધ્યાય માટે તમને ચેલેન્જ કરું છું. તમે વિચાર કરજો, ચોર ને સુરી સામાન. જેટલી જૂની કથાઓ છે એમાં શાસ્ત્રમાં વાત આવી. ધનદત્તે સાંભળ્યું. શ્રી સાહેબને એને થયું કે રાજા જોડે મારી મૈત્રી છે. રાજા પાસે આવ્યો ધનદત્ત. રાજાને પગે લાગ્યો. રાજા કે મને શું છે? રાજાના પગમાં માથું મૂક્યું. પણ રાજા કે શું છે તું કહેવાય. મેં કોઈ દાડો કઈ કામ તમને ભરાવ્યું નથી. એક વિનંતી કરું છું, તમે આને સુરીથી માફી આપો. એક શરતે, મારી દીકરીને પરણે. કદાચ જીવન બચી જાય એ માટે એ જેવી છે એવી દુર્ગંધાને પણ જો એ પરણે. રાજાએ કહ્યું ભલે, મને પણ દુર્ગંધા દીકરી જેવી જો એને ગણું છું. મને પણ એને માટે ચિંતા રહી. પરંતુ બીજી વાર જો ચોરી કરતા પકડાશે તો તારો જમાઈ છે તો પણ ચોરી પર ચડાવીશ. આ વખતે એક શરતે તારા કહેવાથી આ માફી આપું. બોલાવે ચોરી પર ચડાવતા પહેલા એને કહ્યું પેલું પરણવા તૈયાર. લગ્ન બીજી વાર ચોરી. ધનદત્તે કહ્યું કે મારી પાસે પુષ્કળ દ્રવ્ય છે, દીકરીને જમાઈ સિવાય મારે કોઈ છે નહીં. જો ધન એટલું બધું મળે તો એને બધી ચોરી કરવાનો કોઈ અર્થ પણ નથી. હું બધું ધન એને આપી દઉં. અમે 2 જણા એમના મહેમાન થઈને રહીશું ને મારી પાસે. આ પરિસ્થિતિની અંદર લગ્ન કરવા પેલો તૈયાર થઈ ગયો. મંદુ સત્તાને પણ કહ્યું કે ચાલો હવે આ વાત તો ઉકેલાવી. કારણ કે તો એને ઓળખે છે બધું બરાબર. લગ્ન થઈ ગયું. પિતા પોતે તો પોતાનો પુત્ર આવો નીકળ્યો એટલે ઘરમાં રાખવાનો હતો નહીં. એને કીધું ચિંતા નહીં. બંધુ દત્તે કીધું મારું આ 7 મંજિલાનું બીજું મકાન છે, હું તમને આપી દઉં છું. દીકરી જમાઈ હું 7મે માળે સમજાવે તું એ બંને 7મે મજલે સમજા એ બધાને રાખવા માટે. ધનદત્તને થયું, પિતાને થયું તું કે કદાચ કઈ જવું ન બને જતો ન રહે એટલે બહારથી બંધ કરી.
બસ સવાર પડી પિતાને સંતોષ થઈ ગયો. બેન ને સવાર પડી પછી એને ખોલી કાઢી. આખી રાત પેલો ભીત સામે આંખો અને બંધ કરી આખી રાત ઉભો રહેલો. બાજુ ખોલ્યો. તમે વિચાર કરજો, એ તરત જ ભાગ્યો. નોકરો અને એ બધાને થયું શૌચ માટે જતો હશે, એ માટે જતો હશે. એ સીધો રાજનમાં ગયો. રાજાએ કીધું શું છે? એને કીધું મહારાજ સૂલી પર ચડવા દે, મને સૂલી પર ચડાવી દો. મેં તને મુક્ત કર્યો હતો, તે છોડી તો ખરી નથી. નહીં છે, મેં તમને કહ્યું તું એની જોડે પરણ્યો છું, હું એની જોડે રહી નહીં શકું. હું સૂલી પર ચડવા તૈયાર, સૂલી પર ચડાવ. ખબર પડી ગઈ. શ્રીચંદ સૂલી પર ચડી. ઘણા બનાવો છે, મને એટલા બનાવોના વિચારમાં જવું નથી. સમજ્યા ને? આ દુર્ગંધા એ જ રોહિણી છે. આ જ રોહિણી નો પૂર્વ ભાવ છે. હું તમને એ કહેવા માંગુ છું, કઈ ફોર્મ્યુલા ભગવાને આપી છે. ક્યાં રોહિણી અને ક્યાં દુર્ગંધા? હું દુર્ગંધા હોઉં ને તો પણ રોહિણી બની શકું. આ પ્રકારે એ વાત કહી છે. એ આ ભગવાન વર્ધમાને જ આ કહી શકે. એ સિવાય બીજું કોઈ આ કથા ન કહી શકે. હું તમે માની ના શકીએ કે રોહિણી નો પૂર્વ ભાવ આ હશે જેના પગલે પગલે નિદાન. આ એનો પૂર્વ ભાવ છે. અત્યાર સુધી ઘણા બીજા બનાવો બને છે જેમાં એના લગ્ન થતા નથી. દર વખતે ખેતી હોય છે, ખોબો ભરીને પૈસા આપીએ, ઘર આપીએ. આ લોકો મૂર્ખ છે, કોઈ સમજતા નથી. પહેલી વાર એને થાય છે. અવશ્ય દોષ મારો છે. અત્યાર સુધી એને થતું હતું દોષ નોકરો નો છે. એમાં ગંધ મારે એમાં શું થઈ ગયું? અરે આટલા પૈસા મારો બાપ આપે છે, એટલા પૈસા કોઈ આપે છે નોકરીના? જીવનમાં દુર્ગંધા અમે ત્યારે બનીએ છીએ. બીજાના દોષો દેખાય, આપણે દુર્ગંધા બની. પરિવર્તન કઈ રીતે આવે તેને આપણે ટ્રાન્સફોર્મેશન કહીએ. હા બનાવ બન્યો છે, એને સાંભળ્યું, એ સમજી કે શ્રીચંદ સૌથી ગયો છે. આખી રાત તો આ બન્યું તું, પછી સમજશે. એને સાંભળ્યું, શ્રીચંદ સૂલી પર ચડી. રિફ્લેક્શન મહત્વની વાત આ છે. રિફ્લેક્શન આપવું છે. તમે અહીંયા ખોટી થજો. આપણી પાસે તો સમય નથી. આપણે 5 મિનિટમાં વાર્તાલાપ પૂરો કરીએ છીએ. વહેલું એને થયું મારા કર્મનો દોષ. પૂર્વે કોઈ એવા ભયંકર કર્મો મેં બાંધ્યા. પહેલી વાર થયું. આ થવું જોઈએ, આ થવું જોઈએ. શાસ્ત્રકારે મોક્ષ માર્ગની સીડી બતાવી છે. આ પોઇન્ટિંગ ફિંગર છે, ફિંગર પોઇન્ટિંગ ટુ ધ મૂન. આ બોર્ડ છે કે જ્યાં આપણને લાગે કે દેરાસર આ બાજુ છે. તમે આવો મુંબઈ, તમને મરીન ડ્રાઈવ બોર્ડ દેખાય. કિરણભાઈ આટલામાં ક્યાંક રહે છે, એમ અહીંયા મોક્ષ આટલામાં ક્યાંક છે. એનું આ બોર્ડ છે. પોતાની નથી દેખાતી. પોતાની બોર્ડ આની દેખાય છે, આની દેખાય છે, પેલાની દેખાય છે. વાર છે, ઘણી વાર છે આપણને. પિતા જયારે જેલે આવ્યા એ વખતે દુર્ગંધાએ કીધું કે બાપુ, મારો જન્મ થયો ત્યારે મારી માએ મને કુવામાં કેમ ન ફેંકી દીધું? માં ઉભેલી રડી. એ કે બેટા, મેં તને તારા 9 મહિના કુંખમાં રાખી. મારું પણ કોઈ કર્મ. તમે મારું પહેલ વહેલો અને બીજાનો ગુણ દેખાયો કે બીજાઓને મારું કર્યું છે. રાજાને પણ કેટલો મારા માટે ભાવ છે. તમને બીજાનો ગુણ દેખાતો નથી. અને બીજાનો ગુણ શોધતા નથી. શોધતા નથી. કઈ પણ બદલવાનું આવ્યું. જે જર્મન મારી જોડે હતો 402 લુફ્ટાન્ઝામાં, એને મારી પેલી એજન્ટે અરે મને આઈ સાઈડ છે એ છે. મેં ઉપકાર તો માનું. ના એ તો ઉપાડે એમ કે હું સિનિયર
સિટીઝન છું ને તો બધા મારું કામ કરે. વાહ 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 વાહ. આ લીધું અમે અત્યાર સુધી મહિનામાં ચાલ્યું છે. બીજા એકાદ ભૂલ કરી. અમે બીજાનો ઉપકાર શોધ્યો નથી. આ નાની વાત તમે માનશો નહીં. જો તમે આને નાની વાત માનતા હો, મારે બીજું કઈ કહેવાનું નથી. આપણે મોટામાં મોટી વાત છે. તથાથનું પહેલું સૂત્ર તમે દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ કેમ ખુલે, હું તમને એની ચાવી કહું છું. હા, એની ચાવી છે. રોજ પહેલે એને કીધું પિતા કે શું થાય બેટા, આપણે પ્રયત્ન કરીએ તેમાં તું શું કરે. એને કીધું બાપુ મારે દુષ્કર્મ મેં કર્યું છે અને એમાંથી બચવા માટે એક જ માર્ગ છે. સંવત્સરમાં ભગવાને પહેલો દાન ધર્મ કીધું છે. દાન બધા તારી ઈચ્છા વલણ કરી આપણે આને ક્ષેત્ર ખોલો. દંડકે રાજાને કહ્યું તમારી ઈચ્છા એ ગમે છે. તો રાજાએ કીધું ઘણી ખુશીની વાત છે. હું ધંધેલો પીટાવું છું. કોઈ પણ ભિક્ષુકને ખાવા માટે પહેરવા માટે જે તે સાધનો જોઈતા હોય બંધુ દત્ત શ્રેષ્ઠીના અનેક ક્ષેત્રમાં મળશે. ઉગાડવામાં આવે, અનેક ક્ષેત્ર ખોલવામાં આવે, અનેક ક્ષેત્ર ખોલવામાં આવે. ભિક્ષુકોને ખબર પડી નાગપુરની અંદર સેંકડો ભિક્ષુકોની હાર લાગી. અને અનેક ક્ષેત્રનું મુહૂર્ત હતું. આવી અને દુર્ગંધ આપવા માટે બેસી. ભોજન ને બીજું નથી. દૂરથી ભિક્ષુકોએ જોઈ એને સસ્તી દુર્ગંધ મારતી હતી. અમારે લેવું નથી. ભૂખ્યા મરવું વધુ સારું છે. આના હાથનું નિરાકરણ નાખી જાય. પહેલી વાર દુર્ગંધાની આંખમાં આંસુ હતા. એના આંસુ હતા. અરે મારું કેટલું તીવ્ર કર્મ છે કે હું દાન પણ આપી શકતી. નાની વાતમાં રોકા જોવા. કથા એ કહી હતી કે તમને વાર્તા સાંભળવા અહીં આવતા નથી ને વાર્તા કહેવા હું આવ્યો નથી. જૈન ધર્મના ગહન રહસ્યોમાં આપણે જવું છે. એટલે સ્વાધ્યાય આપણે ભેગા થયા છે સ્વાધ્યાય કરવા. પહેલી વાર એની આંખમાં આંસુ હતું. એ ઉભી થઈ ગઈ. મને નોકરોને કીધું જે કોઈ આવે એને આપજો. પિતાએ સાંભળ્યું. પિતાએ કીધું કે બેટા આને ક્ષેત્ર બંધ કરી દીધું. તારું કોઈ લઈ નહીં કીધું. અરે બાપુ મારા પાપે એ લોકો ભૂખે મરે અને ક્ષેત્ર ચાલુ રાખો. હું એ માર્ગે ભૂલે ચૂકે જઈશ પણ નહીં. જો બદલાઈ જવું to change the attitude. ધર્મનું પહેલું પગલું આ છે, change your attitude. તમારો ને મારો જે નેગેટિવ એટીટ્યુડ છે, નેગેટિવ એટીટ્યુડ ચેન્જ થવું છે. એનો નેગેટિવ એટીટ્યુડ ચેન્જ થયું. એને કહ્યું નહીં હું ઘરે દુર્ગંધા દરરોજ વિચાર કરતી. કોઈ મહાત્મા મળે, કોઈ જ્ઞાની ભગવંત મળે તો પૂછું ના એવું કયું પાપ મેં પૂર્વે કર્યું છે કે જેથી માતાને, પિતાને, રાજાને, નાગપુરની પ્રજાને, પાડોશીઓને, નોકરોને, બધાને મારું અસ્તિત્વ દુઃખ ઉત્પન્ન કરનારું છે. એ બધા મારા ઉપર નારાજ છે. મેં મારું અસ્તિત્વ, મારી એક્ઝિસ્ટન્સ એમને દુઃખ ઉત્પન્ન કરે. એ એમને દુઃખ હું એને પૂછું અને એમની પાસે હું પ્રાયશ્ચિત લઉં. એમની પાસે પ્રાયશ્ચિત વાળી આપું. અવશ્ય કોઈ કરપીણ મેં અવશ્ય કર્યું હોય. વિચારે કરવા લાગી ત્યારે શું કહીએ છીએ આપણે? એક વખત અમૃતાસવ નામના એક મહામુનિ નાગપુરના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ઉદ્યાન પાલકે જઈને રાજાને કીધું. રાજાએ જેવું સાંભળ્યું એવું તરત જ એમને માણસ મોકલી અને ગંગત્તાને કહેવડાવ્યું કે તમે તમારા કુટુંબ સાથે ઉદ્યાનમાં આવો. એક મહાત્મા પધાર્યા છે. મહાત્માની દેશના જયારે પૂરી થઈ એ વખતે દુર્ગંધા એકદમ ઉભી થઈ ગઈ. કથા આપણે પૂરી કરીએ છીએ. દુર્ગંધાએ હાથ જોડીને પૂછ્યું કે ભગવાન એવા કયા કરપીણ પાપો મેં કર્યા છે
અવશ્ય કર્યા છે. તમે જ્ઞાની ભગવાન છો, તમે મને કહો, તમે શું એવું કર્યું છે કે જેને લીધે મારા રોમ રોમ ની અંદરથી દુર્ગંધ, તમે ધ્યાન રાખજો, સુગંધ નો સંબંધ કે દુર્ગંધ નો સંબંધ નાક સાથે છે. એ તમે ભૂલતા નહીં. સમ્યક જ્ઞાન નો સંબંધ કાન સાથે છે, સમ્યક દર્શન નો સંબંધ આંખો સાથે છે, સમ્યક ચારિત્ર નો સંબંધ નાક સાથે. જો સમ્યક પાડ્યું હશે તો સુગંધ નીકળશે. ભગવાનના અંદરથી પદ્મની ફરાર નીકળતી, શરીરમાંથી કમળની સુગંધ નીકળતી. પ્રભુ વિહાર કરતા હતા, શાસ્ત્રકાર લખે છે 3 મહિના સુધી ભમરા 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 ભમરા, ચારે બાજુ ભગવાનની ભમરા જ રહે, એટલી સુગંધ નીકળતી પ્રભુને. દુર્ગંધ નો સંબંધ મિથ્યા ચારિત્ર સાથે છે, કોઈ કલ્પિત કામો સાથે છે, ત્યારે દુર્ગંધ નીકળે. દેશના પૂરી થયા પછી દુર્ગંધા ઉભી થઈ. હું તમારું ધ્યાન ખેંચું છું કે એવું આ કથા અશોક ચંદ્રે પૂછ્યું છે, અને રૂદ્રકુમાર નામના ચેડને કઈ અશોક ચંદ્રે પૂછ્યું. નાના રોહિણીએ ઉભા થઈને નહીં પૂછ્યું. હે ભગવાન, હું અત્યારે ઉભો થઈને પૂછું કેવલીને, હે ભગવાન એવું શું મેં પુણ્ય કર્યું છે કે આ બધાને આટલો પ્રેમ છે? ના ના ના, એ પૂછાય નહીં, એ પૂછાય નહીં તમારાથી. અને એને જો પાપ કર્યો, દુર્ગંધામાં દુર્ગંધા પોતે ઉભી છે. તમે ફરજ જુઓ કથામાં. અહીંયા અશોકચંદ્રે પૂછ્યું, અહીંયા દુર્ગંધાએ પૂછ્યું, અને કેવલી ભગવંતે એનો પૂર્વ ભાવ કેવો શરૂ કર્યો કે ગિરનાર નામનો એક મહાપર્વત આવેલો છે, એની બાજુમાં ગિરિનગર નામનું એક ગામ જે છે, ત્યાં પૃથ્વીપાળ નામના રાજાની એક સિદ્ધિમતી નામની પટરાણી રાણી હતી. અનેક રાણીઓમાં એ મુખ્ય પટરાણી હતી. કથા શરૂ અહીંયા પેદા થઈ. કારણ આ સિદ્ધિમતી એક દુર્ગંધ, એક રોહિણી. અહીંયાનો ભાવ પૂરો થઈ જશે. આપણે 2 દિવસ 3 દિવસમાં કથા પૂરી કરી. અત્યંત ભાવથી તાદાત્મ્ય થઈ તમે સર્વે જે સ્વાધ્યાયનો આ કપરો વાર્તાલાપ સાંભળો છો, અંતઃકરણથી હું તમારો આભાર માનું છું. અંતિમ મંગલિત કરી આપણે વાર્તાલાપ પૂરું કરીએ. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતી શાસનમ અંગૂઠે અમૃતવતે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમજીએ મનોવાંછિત ફલદાતા. ફરીથી તમારો સર્વેનો અત્યંત આભાર માનું. આવતીકાલે 8:15 વાગે આપણે સ્વાધ્યાય શરૂ.